આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લા। લોકશાહીમાં ચૂંટણીનું મહત્ત્વ ભાવિ પેઢી સમજે તે માટે નવતર પ્રયોગ। ધરમપુરની માલનપાડા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે બાળ સાંસદ ચૂંટણીનું થયું આયોજન। 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું। ભારત દેશ લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં ચૂંટણીનું અનેરું મહત્ત્વ છે, જેમાં મતદારો પોતાના મત દ્વારા તેમના નેતાઓને ચૂંટી લાવે છે। સમગ્ર પ્રક્રિયા કેવી રીતે યોજાય છે એ તમામ બાળકો પ્રત્યક્ષ રીતે સમજી શકે અને પોતે પણ આ ચૂંટણીમાં હિસ્સો બને એવા હેતુ સાથે માલનપાડા મોડેલ સ્કૂલમાં બાળ સાંસદ ચૂંટણી 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 4 જેટલા વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ નોંધાવે એમ પોતાનું ઉમેદવારી ફોર્મ વિદ્યાર્થીઓએ નોંધાવ્યું હતું, તેમજ પ્રચાર પ્રસાર પણ કર્યો હતો। મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્ય ડૉક્ટર વર્ષાબેન પટેલના જણાવ્યા મુજબ ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં ભારતના નાગરિક છે અને એક મતદાતા પણ બનશે, જો કે તે પૂર્વે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે યોજાય છે અને તેમાં કેટલા પાસાઓ હોય છે અને મતદાન કેન્દ્રમાં કેટલા લોકો ફરજ બજાવે છે, કોની શું કામગીરી હોય છે, એ તમામ પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે સમજી જાણી શકે એ માટે સાંસદ બાળ ચૂંટણી યોજાઈ હતી। વિદ્યાર્થીઓ દ્વારા તેમના લોકપ્રિય વિદ્યાર્થીને નેતા બનાવવા માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, તેમજ ઉમેદવારોએ એક નેતા જેમ પ્રચાર કરે એમ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો। કુલ 4 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। સ્કૂલના એક વર્ગખંડને ચૂંટણી મતદાન કેન્દ્ર તરીકે બનાવી તેમાં મતકુટીર બનાવી તેમાં ઈવીએમ તરીકે મોબાઈલ ફોન મૂકવામાં આવ્યો હતો, જેમાં 4 ઉમેદવારોના નામ સાથે નોટાનું બટન પણ ઉમેરવામાં આવ્યું હતું। દરેક 200 વિદ્યાર્થીઓએ પોતાના મતદાન કરીને ઉમેદવારોને વિજય બનાવવા માટેની ચૂંટણી પર્વમાં જોડાયા હતા, તેમજ ચૂંટણી બાદ જે રીતે પરિણામની ગણતરી કરવામાં આવે છે તે જ પ્રમાણે ગણતરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટાભાગના વિદ્યાર્થીઓ આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા। ચૂંટણીના અંતે ઉમેદવારી કરનારા ઉર્વિશ પટેલ 72 મતો સાથે મંત્રી અને રિદ્ધિ ભોયા 61 મતો સાથે ઉપમંત્રી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર વર્ષા પટેલ, આચાર્ય મોડેલ સ્કૂલ માલનપાડા। આજ રોજ અમારી મોડેલ સ્કૂલ માલનપાડામાં ઈવીએમ પદ્ધતિથી બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણો દેશ લોકશાહી દેશ છે અને એમાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્ત્વ સમજે એ ખૂબ જરૂરી છે। એના વિશે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના ભાગરૂપે તો શીખે જ છે, પરંતુ પ્રત્યક્ષ પદ્ધતિથી ચૂંટણી કેવી રીતે યોજાય અને એની આખી પ્રક્રિયાથી એ લોકો માહિતગાર થાય એ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે અને ભાવિ મતદાતાઓ છે। એ હેતુને ધ્યાનમાં રાખીને અત્રેની મોડેલ સ્કૂલમાં ઈવીએમ પદ્ધતિથી બાળ સાંસદ ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રક્રિયામાં દાખલા તરીકે પોલીસ ગાર્ડ, પોલિંગ ઓફિસરથી માંડીને તમામ ચૂંટણીમાંની પ્રક્રિયા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નામ શાલિની દુર્ગાપ્રસાદ ગુપ્તા છે અને હું માલનપાડા મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજરોજ અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે અને બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મત આપ્યું એક સારા મતદાતા તરીકે, અને અમને ટીચર્સ લોકોએ પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને હું પણ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલી હતી અને તેમાં મને ખૂબ મજા આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક મને ઈવીએમની ચૂંટણી યોજાઈ હતી, તેમાં બધા જ વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક તેમણે ચૂંટણી પણ કરી અને અમે પ્રસાર પણ અઠવાડિયા સુધી કર્યું હતું અને હવે પરિણામ આવશે અને બધા ખૂબ ઉત્સાહિત થઈને તેને જોવા માટે બધા ખૂબ ઉત્સાહિત છે। નામ ભોયા રિદ્ધિબેન પ્રકાશભાઈ। આજે અમારા ત્યાં જેવી રીતે ભારતમાં ચૂંટણી યોજાય છે તેવી રીતે અમારા ત્યાં સ્કૂલમાં પણ ચૂંટણી યોજાઈ હતી। જેવી રીતે ભારતમાં લોકો મતદાન માટે જાય છે, ત્યાં કેવી રીતે ઊભા રહે છે તે અમારી શાળામાં પણ વિદ્યાર્થીઓ
ચૂંટણી માટે ઊભા હતા અને કેટલાક ઉમેદવારો તે પણ ઊભા હતા. મતદાન ગુપ્ત કરવામાં આવ્યું હતું, જેથી કરીને જે મતદાન કરે એ ગુપ્ત રહે.